पुणा पुलिस को मिली बड़ी सफलता। 11 साल से घूम रहे बिहार राज्य के कुख्यात आरोपी पकड़ा गया। 11 साल से घूम रहा बिहार राज्य का कुख्यात आरोपी पकड़ा गया। बिहार के बाढ़ जिले में आर्म्स एक्ट और हत्या के तहत 3 अपराध दर्ज किए गए। पुणा पुलिस ने गुप्त सूचना के आधार पर आरोपी को पकड़ लिया। पुणे पुलिस के मुताबिक आरोपी मुन्नीलाल यादव पिछले 11 साल से भागता फिर रहा था। आरोपियों के खिलाफ हत्या का प्रयास और आर्म्स एक्ट के तहत अपराध दर्ज किया गया। पुणा पुलिस ने आरोपी को गिरफ्तार कर आगे की जांच शुरू कर दी है। सूरत शहर पोलीस कमिश्नर श्री अनुपमसिंह गहलोत सरना मार्गदर्शन हेठळ તેમજ સ્પેશિયલ કમિશનર શ્રી સેક્ટર 1 સરના તેમજ ડીસીપી ઝોન 1 સરનાઓએ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પુણા પોલીસે 11 વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આર્મ્સ એક્ટનો એમ 3 ગંભીર પ્રકારના ગુનામાં 11 વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીઓને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મ્સ એક્ટ તેમજ રાયોટિંગ વિથ એટેમ્પ્ટ ટુ મર્ડર વિથ આર્મ્સ એક્ટ અને એક આર્મ્સ એક્ટ એમ 3 પ્રકારના ગુનામાં છેલ્લા 11 વર્ષથી વોન્ટેડ હતો। બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે। આમ પુણા પોલીસ સ્ટેશનને માનનીય પોલીસ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ 11 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે।